નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના સંખેડા ગામમાં ઉચ્ચ નદી પર આવેલ વર્ષો પૌરાણિક મહાદેવ મંદિરનો પાછળનો ભાગ ધરાશાયી થતા શિવ ભક્તોમાં નારાજગી વ્યાપી છે. છોટાઉદેપુરના સંખેડા ગામમાં ઉચ્ચ નદી ઉપર આવેલ વર્ષો જૂનું પૌરાણિક મહાદેવ મંદિરનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. મહાદેવ મંદિરનો પાછળનો ભાગ ધરાશાયી થતા શિવ ભક્તોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી છે. અને આ મંદિર પાંડવો દ્વારા સ્થાપિત થયેલું છે અને અમે રોજ અહીંયા દર્શન કરવા આવીએ છીએ. અને આના પાછળનો જે ભાગ છે એ વરસાદના કારણે ધોવાઈ ગયો છે. તો સરકારને એટલી વિનંતી છે કે આનું કામ જલ્દીથી કરાવી આપો, કેમ કે આ વર્ષો જૂનું મંદિર છે અને ખાસી પબ્લિક અહીંયા આવે છે. બહુ નહીં પણ આનું કામ છે ને સંપૂર્ણ પૂર્ણ થવું જોઈએ, કેમ કે શ્રદ્ધાળુનું આ જ અપેક્ષા છે કે કામ થાય. સાંસદ અને ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી રકમનો ફાળો જલ્દીથી ફાળવે તો આ કામ જલ્દીથી શરૂ થઈ શકે. હાલ મંદિરના પાછળના ભાગને તાડપત્રીથી ઢાંકવામાં આવ્યો છે. શિવ ભક્તો પ્રોટેક્શન દિવાલની માંગ કરી રહ્યા છે, પરંતુ ભાજપના જ ધારાસભ્ય હોવા છતાંય શિવ ભગવાનના આ મંદિરને તાડપત્રી ઢાંકવામાં આવે છે. અને 2 વર્ષ અગાઉ અતિ ભારે વરસાદ થવાના કારણે ઉચ્ચ નદીમાં પાણી આવ્યું હતું, જેના કારણે પાછળમાં ભાગમાં આવેલા નકુલેશ્વર મહાદેવ મંદિર ધરાશાયી થયું હતું અને પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યારબાદ અનેક વખત તંત્ર સામે રજૂઆત કરવામાં આવી છે કે પાછળના ભાગની અંદર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે, જેના કારણે જે આ પાંડવો દ્વારા સ્થાપિત મંદિર છે એનું રક્ષણ થઈ શકે અને લોકોની આસ્થા જળવાઈ રહે. અનેક વખત રજૂઆતો કરી છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવેલું નથી. તંત્ર અનેક વખત આવે છે, જુએ છે, પણ ખબર ને પછીની કાર્યવાહીમાં શું તકલીફ ઊભી થાય છે કે જેના કારણે આગળની કાર્યવાહી કોઈ કરવામાં આવતી નથી. વરસાદને કારણે મહાદેવ મંદિરના કિનારાનો ભાગ ધોવાઈ રહ્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.